ઘણા ટાઈમથી હું અને મારી કઝિન સિસ્ટર મળ્યા નહોતા અને અમે ગોસિપ કરે ઘણો ટાઈમ થઈ ગયો હતો એટલે સડન પ્લાન બન્યો અને પહોંચી ગયા આટલા ભારે વરસાદમાં એક મસ્ત કેફેમાં જ્યાંનું ઇન્ટિરિયર અને વેધર બંને બહુ જ સરસ હતું ને આખા કેફેમાં અમે લોકો એકલા જ હતા એટલે અમને તો ગોસિપ કરવાની મજા જ આવવાની હતી. સાથે જ અમે લોકોએ ડિલિશિયસ ફૂડ ઓર્ડર કર્યું. પહેલાં તો મંગાવ્યા વ્હાઇટ સોસ પાસ્તા અને પિઝા. વ્હાઇટ સોસ પાસ્તા તો બહુ જ મસ્ત હતા, એકદમ સુપર ચીઝી, ક્રીમી અને ડિલિશિયસ. મતલબ આ કેફેના તો વ્હાઇટ સોસ પાસ્તા હવે અમારા ફેવરેટ બની ગયા છે. અને પછી મેં ટ્રાય કર્યા પિઝા, જે હતા તો ચીઝી પણ ટેસ્ટમાં મને બહુ જ બ્લેન્ડ લાગ્યા, ઓકે લાગ્યા. પછી મેક્સિકન ફૂડ ટ્રાય કરવાની ઈચ્છા થઈ તો મેક્સિકન હોટપોટ મંગાવ્યું, જે બહુ જ ટેસ્ટી હતું, અમને બધાને બહુ ભાવ્યું. પછી લાસ્ટમાં મંગાવી હોટ કોફી અને હોટ નટેલા. અને ગાઈઝ, હોટ નટેલા જોઈને તો બધાના મોઢામાં પાણી આવી ગયું, બહુ જ ચોકલેટી અને બહુ જ સરસ હતું. પછી લાસ્ટમાં મેં પીધી મારી હોટ કેપેચિનો, જે હતી ફ્રેન્ચ વેનીલા ફ્લેવરમાં, જે બહુ જ સરસ હતી. અને કોફી સાથે અમારી ગોસિપ એન્જોય કરતાં કરતાં ટાઈમ ક્યાં જતો રહ્યો ખબર જ ના પડી અને અમે લોકોએ બહુ એન્જોય કર્યું.